આજે વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરના આ વિડીયોમાં આપણે જોઈશું દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી. દ્રાવ્યતા એટલે એ શબ્દ યાદ સમજજો, કોને દ્રાવ્યતા કહેવાય. ધારો કે તમારી પાસે કોઈ એક ગ્લાસ છે અને એમાં તમે પાણી ભર્યું છે, એમાં 1 ચમચી મીઠું નાખ્યું, 1 ચમચી ખાંડ નાખી, બરાબર, તો ઓગળી ગયું ખાંડ તો મીઠું. તો એમાં જે જથ્થો ઓગાળેલો છે અને એની મોલારિટી કે પર્સન્ટેજ W/W/V ગમે તે સાંદ્રતા તમે શોધો, એને કહેવાય સાંદ્રતા. પણ તમે જ્યાં સુધી એને ઓગાળ કરો છો, એક સમય એવો આવી જશે કે પછી ખાંડ ઓગળશે નહીં પાણીની અંદર. એટલે એ ખાંડનો જે મહત્તમ જથ્થો ઓગળી શકે છે તેને કહેવાય છે તેની દ્રાવ્યતા. ઠીક છે. અત્યારે આપણે ઘન અથવા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે અભ્યાસ કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર ટેક્સ્ટબુક કેમેસ્ટ્રીની ઘણી અઘરી પડે છે, ટેક્સ્ટબુકની ભાષા. એટલે જ અત્યારે આ એનિમેશન તમારી સામે હું લઈને આવ્યો છું, જેમાં ટેક્સ્ટબુકની શબ્દશઃ ભાષા મેં ટાઈપ કરેલી છે. આ ટેક્સ્ટબુકની ભાષાની સાથે સાથે હું તમને એનો સાદો મિનિંગ પણ સમજાવીશ. એટલે વિડીયો જોતી વખતે પાઠ્યપુસ્તક તમારે બાજુમાં રાખવાની. જે જગ્યા પર હું એનો સાદો મિનિંગ બોલું છું એ તમારે પેન્સિલથી કે પેનથી લખી નાખવાનો. પરીક્ષામાં તમારે ટેક્સ્ટબુકની જ ભાષા લખવાની છે, પણ સમજતી વખતે તમે સાદા શબ્દો જે હું અર્થ તમને સમજાવીશ તે તમે બાજુમાં લખ્યા હશે તો એ થિયરી તમને સમજવામાં બહુ આસાન પડશે. અને પછી બીજી, ત્રીજી, ચોથી વાર જ્યારે તમે એ વસ્તુને વાંચશો ને ત્યારે તમને ઇઝી પડી જશે. ઓકે બાળકો, તો જઈએ આગળ. દ્રાવ્યતા વિશે સમજીએ આપણે. કોઈ પણ અહીંયા એક શબ્દ લખ્યો છે નિર્દિષ્ટ તાપમાન, એટલે કે નિશ્ચિત તાપમાને, સ્પેસિફિક ટેમ્પરેચર. આપેલ તાપમાને દ્રાવકના નિશ્ચિત જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે છે, તેની દ્રાવ્યતા કહેવાય. મેં હમણાં કીધું કે ગ્લાસના અંદર પાણી છે, પાણીમાં તમે મેક્સિમમ ખાંડ કે મેક્સિમમ મીઠું જેટલું ઓગાળી શકો ને તેની દ્રાવ્યતા કહેવાય. ઠીક છે. સેકન્ડ થિંગ કે એ જે દ્રાવ્યતા છે, ઓગળવાની કેપેસિટી, તે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, સાથે સાથે તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. એટલે સૌથી પહેલા આપણે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ વિશે ભણીશું, ત્યારબાદ તાપમાન અને દબાણ વિશે આપણે ભણીશું. ઠીક છે. અને આ પરિબળોની આપણે ઘન અથવા વાયુ શું હશે? દ્રાવ્ય પદાર્થ. અને પ્રવાહી હશે દ્રાવણ. કોઈ એવું એક્ઝામ્પલ મને આપો જેમાં ઘન દ્રાવ્ય પદાર્થ અને પ્રવાહી દ્રાવક હોય. વિચારો. ખાંડ અથવા મીઠું હમણાં બોલ્યું એ જ, અને વત્તા પાણી. બીજું એવું એક્ઝામ્પલ મને આપો કે જેમાં વાયુ પદાર્થ દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક હોય. તમે કોઈકને કોઈક વાર તો કોલ્ડ ડ્રિંક, થમ્સ અપ, પેપ્સી કે સોડા તમે પીધી હશે, તેમાં ગેસ ડિઝોલ્વ કરેલો હોય છે, ઓગળેલો હોય છે. ઠીક છે, CO2 ગેસ. તો એ શું થયો? CO2 દ્રાવ્ય, અને તમે જે લિક્વિડ છે એમાં જે સિરપ પાણી ભરેલું છે અથવા જે ટેસ્ટનું સિરપ ભરેલી છે એ છે દ્રાવક. એમાં વાયુ શું ભર્યો? દ્રાવ્ય તરીકે અંદર એડ કરવામાં આવ્યો. તો આ બધી વસ્તુ કંઈક અમુક નિયમો પર આધાર રાખતી હશે ને બાળકો? ગમે તે ઓગાળી દઈએ ના ચાલે એવું, બરાબર ને? તો સૌથી પહેલા આપણે ભણીએ ટોપિક છે 2.3.1 ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. Solubility of solid in liquid solvent. ઓકે. એક વસ્તુ યાદ રાખવાની છે બેટા, દરેક પદાર્થ આપેલા પ્રવાહીમાં ઓગળે તેવું જરૂરી નથી હોતું. ખાંડ છે, મીઠું છે, યુરિયા છે, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ છે, બરાબર છે. આ બધી વસ્તુ પાણીમાં ઓગળી જાય છે. મધ પાણીમાં ઓગળી જાય છે, લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય છે. પણ બાળકો તમે કેટલીક વસ્તુઓને પાણીમાં ઓગાળશો, નહીં ઓગળે. જે તમારા કબાટની અંદર નેપ્થલિનની ટેબ્લેટ હશે, બરાબર છે, તો એ ટેબ્લેટને તમે ઓગાળો પાણીમાં, નહીં ઓગળે. પેટ્રોલને પાણીમાં ઓગાળો, ઓગળશે? નહીં ઓગળે. એટલે દરેક પદાર્થ પાણીમાં ઓગળે એવું જરૂરી નથી હોતું. જેમ કે મીઠું, અહીંયા ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે, સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઝડપથી પાણીમાં ઓગળે છે, બરાબર છે, પરંતુ નેપ્થલિન અથવા એન્થ્રેસિન પાણીમાં ઓગળતા નથી. બીજી બાજુ નેપ્થલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળી જાય છે. નેપ્થલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળી જાય. જો અહીંયા પણ જ્યારે તમે
મીઠાને જ્યારે પાણીમાં નાખો તો ઓગળે છે, પણ મીઠાને બેન્ઝીનમાં નાખો છો તો નથી ઓગળતા. આવું કેમ? કેમ કે એમનો સ્વભાવ સૌથી પહેલી વસ્તુ છે, એકબીજા સાથે મેચ ના થતો હોય તો એ એકબીજામાં ના ઓગળે. તમે તમારી સાથે કોને મિત્ર બનાવો? જેનો સ્વભાવ તમારી સાથે શૂટ થતો હોય, તમને એનો સ્વભાવ ગમતો હોય, કાં તો એને તમારો સ્વભાવ ગમતો હોય, તો તમે એકબીજા સાથે મિત્રતા કેળવો. તેવી રીતના બેન્ઝીને નેપ્થલિનને કેમ સ્વીકાર્યો? કેમ કે બેન્ઝીનનો સ્વભાવ બિનધ્રુવીય છે, નેપ્થલિનનો સ્વભાવ બી બિનધ્રુવીય છે. તો બંને જ્યારે બિનધ્રુવીય અથવા અધ્રુવીય હોય બાળકો, તો એકબીજામાં ઓગળી જાય. ખાંડ આયનિક સંયોજન છે, ધ્રુવીય તેમાં છે પ્લસ સોડિયમ પ્લસ Cl માઇનસ ધ્રુવીય છે, જ્યારે બેન્ઝીન અધ્રુવીય પદાર્થ છે. તો એ સરખા સ્વભાવ ન થયા એટલે એકબીજામાં ન ઓગળ્યા. પણ મીઠું ધ્રુવીય છે, Na પ્લસ Cl માઇનસ, અને પાણી H2O માં O માઇનસ H પ્લસ, ઠીક છે, O માઇનસ 2 ડેલ્ટા H પ્લસ ડેલ્ટા. તો એટલે ખાંડ એ જે પાણીમાં ઓગળી શકે છે, ખાંડ અથવા મીઠું પાણીમાં ઓગળી શકે છે. બરાબર છે બાળકો? ત્યારબાદ એવું અવલોકન કરવામાં આવેલું છે કે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં ઓગળી જાય. બંને ધ્રુવીય હોય તો એકબીજામાં ઓગળી જાય, અને અધ્રુવીય એકબીજામાં ઓગળી જાય. બરાબર છે? ધ્રુવીય પદાર્થો કોણ કોણ છે? હું બોલું સાંભળજો. આલ્કોહોલ, યુરિયા, પછી ખાંડ એટલે કે સુક્રોઝ, ખાંડનું જ બીજું નામ સુક્રોઝ, C12H22O11, ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ, C6H12O6, સુક્રોઝ નહીં, ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ. બરાબર? પછી આલ્ડીહાઇડ, કીટોન, આ બધા ધ્રુવીય સંયોજનો થયા. એમાઇન સંયોજનો, એમોનિયા ધ્રુવીય સંયોજન છે, HCl, HF, HBr, HI, આ બધા ધ્રુવીય સંયોજનો છે. H2O ધ્રુવીય છે, પાણી પોતે. અધ્રુવીય પદાર્થોમાં કોને લઈ શકાય? અધ્રુવીય પદાર્થોની અંદર નેપ્થલિન, બેન્ઝીન, CCl4, કાર્બન ડાયોક્સાઇડ અધ્રુવીય છે. બરાબર છે? કાર્બન ડાયસલ્ફાઇડ, બધા જ પ્રકારના આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરિન સંયોજન, હાઇડ્રોકાર્બન સાદી ભાષામાં કહીએ તો બેન્ઝીન, ટોલ્યુઇન, આ બધા બિનધ્રુવીય છે. ગ્રીસ બિનધ્રુવીય છે. ઠીક છે? સામાન્ય રીતે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે આવું કેમ થાય છે? કેમ ધ્રુવીયમાં ઓગળે છે, અધ્રુવીયમાં ઓગળે છે? કેમ કે આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ જો બંને પ્રક્રિયામાં સરખી હશે, અથવા આપણે કહી શકીએ કે સરખા લાયક હશે, એ બીજા સરખા પદાર્થમાં ઓગળી જાય. એટલે બંનેની પારસ્પરિક ક્રિયા એકબીજા સાથે અધ્રુવીય અને અધ્રુવીય પ્રત્યે આકર્ષણ થોડું ઘણું હોય, પણ અધ્રુવીય અને ધ્રુવીય પ્રત્યે આકર્ષણ ના હોય. ઠીક છે? સરખા એકબીજામાં ઓગળે. સાદી ભાષામાં એવું કહીએ છીએ, સરખા એકબીજામાં ઓગળે. ઓકે? ત્યારબાદ એવું કહે છે બાળકો સાંભળજો, જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગળવામાં આવે છે, જ્યારે ઘન પદાર્થને પાણી કે બીજા કોઈ પણ લિક્વિડમાં ઓગળવામાં આવે છે, ત્યારે કેટલોક ઓગળે છે અને તેની સાંદ્રતા વધતી જાય. જેમ જેમ ઓગળતો જાય તેમ સાંદ્રતા વધતી જાય. તમે ધારો કે બહુ બધું ખાંડની આખી મોટી થેલીને મોટી તપેલીમાં ઠલવી કાઢી પાણી ભરીને, તો એ તમે કશું એને હલાવશો નહીં તો એ થોડોક સમય તો એ ધીરે ધીરે શું થશે? ખાંડ ઓગળતી જશે ને. અમુક કલાકો પછી તમે જ્યારે પાછા આવો છો તો એ ખાંડ ઓલમોસ્ટ ઓગળી ગયેલી હશે. પણ શરૂઆતમાં શું થશે? તમે જેવું એ ખાંડનું પેકેટ નાખ્યું પાણીમાં ખોલીને, ઉપરથી પાણી ટેસ્ટ કર્યું, શરૂઆતની અંદર ખાંડ બધી નીચે બેઠેલી છે, પાણી ઉપરથી ટેસ્ટ કર્યું, એટલું ગળ્યું નથી લાગતું. પણ થોડા કલાક પછી તમે પાછા આવ્યા અને ચાખ્યું તો શું થયું? એક ગળપણ વધારે લાગી. એનો મતલબ શું? સાંદ્રતા વધતી ગઈ. ઠીક છે? આ પ્રક્રિયાને વિલયન અથવા દ્રવીકરણ કહે છે. હવે બીજી વાત, તમે જ્યારે ખાંડના બહુ બધો જથ્થો નાખ્યો, પાણી ઓછું લીધું, તો શું થયું? મોટા ભાગના અણુઓ ઓગળી ગયા. પણ જે અણુ નથી ઓગળતા, ગ્લાસની અંદર જે અણુઓ નથી ઓગળતા, તમને એવું લાગે છે કે સેટલ ડાઉન થઈ ગયા? ના, એમની વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે. ઉપર જે લિક્વિડ છે એ લિક્વિડ પાછો ઘનમાં, અને ઘનમાંથી પાછું લિક્વિડ. એટલે આ ક્રિયાને શું કહેવાય? સંતુલન. એટલે ઓગળવાની ક્રિયા અને
પાછું ઘનમાં ફેરવવાની ક્રિયા, બંને પ્રક્રિયા કેવી હશે? ચાલુ હશે. ઓકે, એટલે અહીં લખે છે દ્રાવણમાં કેટલાક ઘન કણો ઘન દ્રાવ્ય સાથે અથડાઈ જાય છે અને દ્રાવ્ય કણો એટલે ઓગળી ગયેલા કણો નીચે સોલિડ હોય એની સાથે અથડાય તો પાછો નીચે ચોંટી જાય, અને બીજો કોઈ કણ જે નથી ઓગળ્યો તે પાછો ઉપર જાય. એટલે દ્રાવણમાંથી અલગ પડી જવું એટલે નીચે બેસી જવું. આ ક્રિયાને સ્ફટિકીકરણ અથવા ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સ્ફટિકીકરણનું બીજું નામ છે ઇંગ્લિશમાં ક્રિસ્ટલાઇઝેશન. ઓકે, એક એવા તબક્કે પહોંચી જાય છે જ્યારે બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય. કઈ બે પ્રક્રિયા બાળકો? ઓગળવું એટલે વિલયીકરણ, ડિઝોલ્યુશન, અને બીજું છે સ્ફટિકીકરણ. ઠીક છે, બંને સરખા વેગથી પહોંચી જાય. અને આ તબક્કે આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘન કણોની સંખ્યા, દ્રાવ્યના દ્રાવણમાં જતા એટલે ઓગળી જતા ઘન કણોની સંખ્યા, અને અલગ પડી જતા એનો મતલબ એ ઘનમાં ફેરવાતા કણોની સંખ્યા સરખી હોય. અને એ સમયે ગતિશીલ સંતુલન સ્થપાયું હોય. 7મા ચેપ્ટર 11મા ધોરણમાં મેં શીખવાડેલું. 11મા ધોરણમાં મેં શીખવાડ્યું હતું કે ધારો કે કોઈ આપણી પાસે બીકર છે, બરાબર છે, અને એ બીકરમાં તમે પાણી નાખ્યું છે, બહુ બધી આપણે શું કરી છે? ખાંડ ઓગાળી, બરાબર છે. આ છે ઇનિશિયલ કન્ડિશન. ઓકે, ધીસ ઇઝ માય ઇનિશિયલ કન્ડિશન. થોડાક સમય પછી જોયું તો શું થાય છે? ખાંડનો જથ્થો શું થાય? ઓછો થશે, બરાબર. ઘન પદાર્થ નીચે ઓછો બાકી રહેશે. મોટા ભાગના કણો ઓગળી ગયા, અમુક કણો બાકી રહી ગયા. તો આ જે ન ઓગળેલો ભાગ છે ને તેને સ્ફટિકો કહેવાય, સ્ફટિકીકરણ થયું કહેવાય. એટલે લિક્વિડમાંથી સોલિડ અને સોલિડમાંથી લિક્વિડ, આ ક્રિયા કેવી રહેશે? ચાલુ રહેશે. લિક્વિડમાંથી સોલિડ અને સોલિડમાંથી લિક્વિડ, બરાબર છે બાળકો. ત્યારબાદ અને ગતિશીલ સંતુલન પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા સમજાયું છે દ્રાવ્ય વત્તા દ્રાવક રિવર્સિબલ ગીવ્સ દ્રાવણ. એટલે જો બહુ બધો દ્રાવ્ય પદાર્થ નાખી દીધો હોય તો સંતુલન સ્થપાય. ઓકે, આ તબક્કે દ્રાવ્યની સાંદ્રતા આપેલ તાપમાન અને દબાણે કેવી રહેશે? અચળ. હવે જે ઉપર ઓગળી ગયેલી ખાંડ છે અને નીચે ન ઓગળેલી ખાંડ છે તેમનો જથ્થો કેવો રહેશે? અચળ. ધારો કે 1 લિટર દ્રાવણની અંદર સાંભળજો હું જે બોલું છું શબ્દો. 1 લિટર દ્રાવણની અંદર મેં 5 મોલ ખાંડ ઓગાળી. 5 મોલ ખાંડ. 5 મોલ ખાંડમાંથી ઓગળી ખાલી 1 મોલ જ ખાંડ. 4 મોલ ખાંડ પાણીમાં ઓગળ્યા વગર રહી. તો પ્રશ્ન છે એની સાંદ્રતા કેટલી મોલારિટીમાં? આનો જવાબ મને તમે વોટ્સએપમાં આપજો. પ્રશ્ન સાંભળ્યો? ફરીથી એકવાર પ્રશ્ન કહું છું. 1 લિટર પાણી અથવા 1 લિટર દ્રાવણ, 1 લિટર દ્રાવણમાં મેં 5 મોલ ખાંડ ઓગાળી દીધી, અંદર નાખી દીધી પેકેટ ખોલીને. 5 મોલ ખાંડ પેકેટ ખોલીને અંદર નાખ્યા ઘન પદાર્થ. એમાંથી 1 મોલ ખાંડ જ ઓગળી, બાકીની 4 મોલ ખાંડ દ્રાવણના તળિયે ઘન સ્વરૂપે પડી રહી, ન ઓગળ્યા વગરની પડી રહી. તો હવે સાંદ્રતા કેટલી થાય? 3 ઓપ્શન આપી દઉં. ચલો, 1 મોલારિટી, 4 મોલારિટી કે 5 મોલારિટી. તમારે જવાબ આપવાનો, જવાબ સાથે રીઝન બી કહેવાનું કે કેમ. ટૂંકમાં લખીને આપી શકો છો, ઓડિયો ક્લિપ સ્વરૂપે તમે મને વોટ્સએપ પર કરી શકો છો. ઠીક છે, આગળ જઈએ. આ જ વસ્તુ વાયુ માટે પણ એપ્લાય થાય બાળકો. જે વસ્તુ મેં લિક્વિડ માટે અત્યારે ચર્ચા કરી તે જ વસ્તુ વાયુ માટે પણ એપ્લાય થાય. તમે અનુભવ્યું હશે કે કેટલીક વાર થમ્સઅપ, સોડા, પેપ્સી તમે પીવો છો તો એમાં જે સ્ટ્રોંગનેસ છે વધારે લાગે છે, અને કેટલીક વાર કોઈ દુકાનવાળાનો પડતર માલ હોય અથવા તો ટેમ્પરેચર ફેરફાર થતો હોય અને ફ્રીજ બંધ રાખ્યું હોય અથવા ક્વોલિટીના કારણે, તો કેટલીક વાર બોટલ ખુલવાથી અને પીએ છે તો એ ગેસ આપણને એટલો નથી લાગતો અંદર. તો એ દ્રાવ્યતાનો ફેરફાર છે બંને લિક્વિડમાં. ભલે ડ્રિંક એક જ છે પણ અલગ અલગ સમયે આપણે અનુભવ કર્યો હશે. કોઈક વાર આપણને એની અંદર સ્ટ્રોંગનેસ વધારે લાગી, કોઈક વાર આપણને એ વસ્તુ માઇલ્ડ લાગી. તો એ કેમ થાય છે? કેમ કે અંદર ઓગળેલો CO2 ની માત્રામાં તફાવત સર્જાયો. ઓકે, એવું દ્રાવણ કે જેમાં આપેલા તાપમાન અને દબાણે
હવે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. જેમ કે અહીંયા મેં 1 2 3 4 ને 5 બીકર મૂક્યા છે અને મારી પાસે જે મારો દ્રાવ્ય પદાર્થ છે એ ડાર્ક રેડ કલર અથવા બ્રાઉન કલરનો છે. હવે પાણીમાં મેં સહેજ દ્રાવ્ય પદાર્થ નાખ્યો, ધારો કે મારી પાસે લાલ કલરની કોઈ ઇંક છે, તો પહેલા આછા કલરનું દ્રાવણ થશે, ડાયલ્યુટ જેને કહેવાય. થોડું વધારે ટીપા નાખીશું, ડાર્ક બનશે. એમ કરતાં કરતાં જ્યારે એકદમ વધારે ડાર્ક થઈ જાય અને હવે એનાથી વધારે હું ઇંક નાખીશ અથવા કોઈ કલર નાખીશ તો એ કલર દ્રાવણના તળિયે બેસી જશે. તો આવા સોલ્યુશનને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. ઇંગ્લિશમાં એને કહેવાય સેચ્યુરેટેડ સોલ્યુશન. ઓકે, અહીંયા બીજી આકૃતિ સમજાઈ છે. 4 આકૃતિઓ છે. એક આકૃતિમાં આછો કલર છે, અસંતૃપ્ત દ્રાવણ, હજી ઓગાળી શકાય છે. અસંતૃપ્ત એટલે શું? તમે એની અંદર વધુ ઓગાળી શકો છો. પણ એક લેવલ અહીંયા ડાર્ક યલો કલર છે, આ શું સૂચવે છે કે હવે જેટલું ઓગળવાનું હતું ઓગળી ગયું, હવે વધારે એની અંદર દ્રાવ્ય પદાર્થ નહીં ઓગળે. ઓકે, હવે લખે છે કે દ્રાવણ કે જે નહીં ઓગળેલા દ્રાવ્ય સાથે ગતિશીલ સંતુલનમાં હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અને તે દ્રાવ્ય પદાર્થનો દ્રાવણમાં આપેલા જથ્થામાં મહત્તમ સાંદ્રતા સૂચવે છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો દ્રાવ્યતા એટલે શું? આપેલ તાપમાને અને દબાણે દ્રાવણમાં મહત્તમ સાંદ્રતા, દ્રાવ્ય પદાર્થની મહત્તમ સાંદ્રતા, ઓગળવાની કેપેસિટી, તેને કહેવાય દ્રાવ્યતા. ઓકે, અગાઉ આપણે જોયું કે એક પદાર્થ બીજામાં દ્રાવ્યતા પદાર્થના સ્વભાવ પર આધાર રાખે છે. ઓકે, હવે બીજા બે પરિબળો વિશે વાત કરીએ આપણે, તાપમાન અને દબાણ. આ ચલ ઉપરાંત હવે ઘણાને તો તકલીફ થાય કે જરા ચલ એટલે શું? આ બે પરિબળો ઉપરાંત બીજા બે પરિબળો તાપમાન અને દબાણ પણ આ પરિઘટના એટલે કોઈ પરીની વાત નથી કરતા અહીંયા. પરિઘટના એટલે આ આખી પ્રક્રિયા, પ્રક્રમ, પ્રોસેસનું નિયંત્રણ કરે છે. કેટલીક વાર પાઠ્યપુસ્તકમાં ગૂગલ ટ્રાન્સલેશન કરેલું છે, એટલે આ શબ્દો આપણને બહુ હેવી લાગે, ટેન્શન લેવાની જરૂર નથી બાળકો. આ ઘટનાનું નિયંત્રણ તાપમાન અને દબાણ પણ કરે છે. તાપમાનની અસરમાં પણ સૂચક ફેરફાર અનુભવે છે. જોઈએ આપણે, દ્રાવ્ય વત્તા દ્રાવક, રિવર્સિબલ ગ્યુઝ દ્રાવણ. આ સંતુલનની એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા લો-શેટલરનો નિયમ, આ લો-શેટલર નામનો સાયન્ટિસ્ટ, મેં તમને લેક્ચરમાં કીધેલું ક્લાસમાં, લો-શેટલર બાબા, બરાબર છે? એ બાબાએ શું કીધેલું કે કોઈ પણ વસ્તુનો તમે વધારો કરો તો એ ઘટવાનો પ્રયત્ન કરે, અને કોઈ વસ્તુનો ઘટાડો કરો સંતુલનમાં રહેલી પરિસ્થિતિ તો એ વધવાનો પ્રયત્ન કરે. ઠીક છે? પ્રોડક્ટનો વધારો કરો તો પ્રક્રિયા ક્યાં જાય? રિવર્સ. અને પ્રક્રિયકનો વધારો કરો તો પ્રક્રિયા ફોરવર્ડ જાય, આગળ જાય. હવે જો તાપમાનની અસર સમજવી છે તો આકૃતિ તમને બહુ હેલ્પફુલ થઈ રહેશે. સામાન્ય રીતે જો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અત્યારે હું શેની વાત કરી રહ્યો છું? ઘન પદાર્થની વાત કરી રહ્યો છું. સાંભળજો, ઘન પદાર્થ દ્રાવ્ય તરીકે હોય, ખાંડ, મીઠું એવી રીતના, અને પ્રવાહી દ્રાવક હોય, તો મોટે ભાગે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધશે. પણ કેટલીક પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય તો દ્રાવ્યતા ઘટશે. 11મા ધોરણમાં સંતુલનવાળા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે કે ડેલ્ટા એચ ઓફ સોલ્યુશન જો પોઝિટિવ હોય, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, પોઝિટિવ હોય, ગ્રેટર ધેન 0 હોય તો ઉષ્મા શોષક, અને ડેલ્ટા એચ જો નેગેટિવ હોય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. અને આ પહેલી લાઈન જે સમજાવી છે કે જો લગભગ મોટાભાગની પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. તમે જોયું હશે બાળકો રૂટીન જિંદગીમાં બી. 2 ગ્લાસ લેજો પાણીના, એક ગ્લાસમાં થોડું ગરમ પાણી ભરજો, હુંફાળું અથવા થોડું ગરમ. બીજા ગ્લાસની અંદર ફ્રીજનું ઠંડુ પાણી ભરજો. બંનેની અંદર 1 ચમચી અથવા 2 ચમચી ખાંડ ઓગાળજો, પણ સરખી માત્રામાં લેજો. બંનેમાં ખાંડની માત્રા કેવી લેજો? સરખી. 1 ચમચી ખાંડ ઓગાળજો. તમારે એને ચમચીનો ઉપયોગ નહીં કરવાનો, ખાલી ઉપરથી નાખી દેવાની, પતી ગયું. પછી તમે એ ગ્લાસને, તમે કાચનો ગ્લાસ હશે, તમે જોજો કે કોણામાં ખાંડ જલ્દી ઓગળી જાય છે. બટ ઓબ્વિયસ શેમાં? ગરમ પાણીમાં. કેમ કે પ્રક્રિયા કેવી હતી? ઉષ્મા શોષક. એટલે પ્રક્રિયાને ઉષ્મા જોઈતી હતી અને તમે આપી ગરમ પાણીમાં, એટલે પ્રક્રિયા ફટાફટ થઈ. ઠીક છે?
એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા, આ જે ભૂરી આકૃતિ છે એમાં બીકર છે, એમાં તમે એરો જુઓ, કોની બાજુ છે? બીકર બાજુ. એ શું સૂચવે છે? પ્રક્રિયાનો ઉષ્મા જોઈએ છે. આવી પ્રક્રિયાનો ડેલ્ટા એચ કેવો હોય? પોઝિટિવ. તો તમે આવી ઉષ્મા શોષક પ્રક્રિયામાં તમે ગરમી આપશો ને તો દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળશે, દ્રાવ્યતા વધશે. પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એરો જો બહારની સાઈડ જાય છે, ઉષ્માને બહાર જવું છે, ઉષ્માને છટકવું છે, એટલે એને તમે ઠંડામાં રાખશો ને તો જલ્દી ઓગળશે. સિમ્પલ લેંગ્વેજમાં હું કહું, સાંભળજો, નોટ કરું તો નોટ કરી લેજો. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરો તો દ્રાવ્યતા વધે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરવાથી દ્રાવ્યતા ઘટે, અને ઉષ્માક્ષેપકમાં જ તાપમાનનો ઘટાડો કરો તો દ્રાવ્યતા વધે. ફરીથી એકવાર, ઉષ્મા શોષક પ્રક્રિયામાં દ્રાવ્યતા એટલે કે સાંદ્રતા તાપમાનના સમપ્રમાણમાં હોય, અને ઉષ્માક્ષેપકમાં દ્રાવ્યતા અથવા સાંદ્રતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, દબાણની અસર હવે આપણે સમજીએ. બેટા, દ્રાવણ લિક્વિડ, એમાં ઘન દ્રાવ્ય પદાર્થ આપણે નાખ્યો, એમાં દબાણની કોઈ સૂચક અસર હોતી નથી. આનો આન્સર તમને મળશે 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં, વાયુ અને પ્રવાહી. બરાબર, ગેસ એન્ડ લિક્વિડ. ત્યાં એવું હતું કે ઘન, પ્રવાહી અને વાયુ 3 અવસ્થામાંથી ઘન અને પ્રવાહી પર દબાણની અસર બહુ ઓછી થાય છે, વાયુ પર દબાણની અસર કેવી થાય છે? વધુ. એટલે દબાણની અસર ઘન અને પ્રવાહી ઉપર થતી નથી. અહીં દબાણની અસર થતી નથી, કેમ કે લોકો અસંકોચનીય અથવા ખૂબ જ અસંકોચનીય હોય છે, અને પ્રાયોગિક રીતે દબાણની કોઈ અસર થતી નથી હોતી. અસંકોચનીય એટલે શરમ વગરનો ના સમજતા. સંકોચ એટલે શરમ થવી, ગુજરાતીમાં બબ્બે મિનિંગ થાય, પણ અહીંયા અસંકોચનીય એટલે દબાય નહીં તેવા, એટલે પાછા મિનિંગમાં ગુંચવાતા નહીં. ઓકે, અને આગળ છે એટલા માટે કે ઘન બંને વસ્તુ દબાણથી બિનઅસરકારક છે. પછી આગળ એક બીજો ટોપિક જોઈએ બાળકો. હવે બાળકો આપણે જોઈએ વાયુમાં પ્રવાહી દ્રાવ્યતા, સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન લિક્વિડ. જે મેં થમ્સઅપ, પેપ્સી કે સોડાનો એક વાત કરી હતી ને, તે હવે આપણે જોઈએ બાળકો. શું થશે એની અંદર? ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે. ઓલમોસ્ટ હું તો કહું, કોઈ પણ વાયુ, યાદ રાખજો હું જે બોલું છું, કોઈ પણ વાયુ કોઈ પણ પ્રવાહીમાં વધતા ઓછા પ્રમાણમાં તો ઓગળશે જ. પછી એ ધ્રુવીય હોય કે બિનધ્રુવીય, એ ડઝન્ટ મેટર. જેમ કે CO2 બિનધ્રુવીય છે તો એ પાણીમાં ઓગળ્યો કે નહીં? એટલે પેલા આની આગળ જે મેં વાત કરી હતી ને, એ ઘન પ્રવાહી માટે, પ્રવાહી માટે સાચી છે. ધ્રુવીય ધ્રુવીય, અધ્રુવીય અધ્રુવીય વાળી વાત. વાયુ અને પ્રવાહી અને વાયુ માટે એ વાત 100% એપ્લાય નહીં કરવાની, અને થતી પણ નથી. O2 કેવો છે? બિનધ્રુવીય છે, તેમ છતાંય પાણીમાં થોડોક તો ઓગળે છે ને. હા, એક વસ્તુ હશે, કોઈ બિનધ્રુવીય વાયુ હશે ને તો એ પાણીમાં ઓછો ઓગળશે, અને ધ્રુવીય વાયુ હશે પાણીમાં વધારે, કેમ કે પાણીનો સ્વભાવ જે છે, પોતાના સ્વભાવ જેવાને વધારે અંદર ખેંચશે, અને પોતાનાથી ઓપોઝિટ સ્વભાવવાળાને થોડો ઓછો ખેંચશે, પણ ખેંચી શકશે ખરો. ઓકે, ઓક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં ઓગળે છે. એક અંદાજો છે કે 1 લિટર પાણીમાં 6 × 10⁻³ ગ્રામ ઓક્સિજન લગભગ ઓગળી શકે છે. તો ઘણું ઓછું કહેવાય ને. 6 × 10⁻³ એને એટલે કે 0.006 ગ્રામ પર 1 લિટર, ઘણી ઓછી સાંદ્રતા થઈ. પણ આટલો ઓક્સિજન બી જળચર પ્રાણીઓ જે છે, માછલીઓ વગેરે, એમની માટે સફિશિયન્ટ છે. બટ ઓબ્વિયસ 6 મિલીગ્રામ પ્રતિ લિટર હું જે બોલ્યો ને, 0.006 ગ્રામ એટલે કે 6 મિલીગ્રામ પ્રતિ લિટર, એ ઉપરની સાઈડ હશે, સૌથી ઉપર. પછી નીચે જઈએ તો એ સાંદ્રતા ઘટશે, નીચે હાવ તળીએ તો એ સાંદ્રતા હાવ ઓછી હશે. ઠીક છે ને? અને એ પ્રમાણે એ પ્રાણીઓ બી બદલાતા કરે છે. જુઓ તમે અહીંયા, જેમ જેમ સાંદ્રતા બદલાય છે તેમ તેમ જે પોસિબલ પ્રાણીઓ છે એ બી શું થશે? બદલાશે. બીજી બાજુ HCl જોઈએ ને, હાઇડ્રોજન ક્લોરાઇડ. HCl વાયુ સ્વરૂપે હોય, અને જ્યારે પાણીમાં ન ઓગળ્યો હોય ને ત્યારે એને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાનું. પણ HCl જ્યારે પાણીમાં ઓગળી જાય, હાઇડ્રોજન ક્લોરાઇડનું જલીય દ્રાવણ, તો તમે એને હાઇડ્રોક્લોરિક એસિડ કહી શકો છો. શું કહી શકો છો બાળકો? હાઇડ્રોક્લોરિક એસિડ.
શુદ્ધ સ્વરૂપમાં HCl હોય, એકલો HCl, તો એ વાયુ સ્વરૂપમાં હોય નોર્મલ ટેમ્પરેચર પર, અને એ HCl ને પાણીમાં ઓગાળ્યો તો એમાં H3O+ અને Cl- છૂટા પડ્યા. કેટલોક H2O બી છે અહીંયા ઘણો બધો. ઠીક છે, એટલે પાણી પોતે ધ્રુવીય હોવાને કારણે HCl ને સહેલાઈથી ઓગાળી શકે છે. બીજી વસ્તુ, આ સ્વભાવ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા દબાણ અને તાપમાન. પાછલા ટોપિકમાં, પેલા ઘનવાળા ટોપિકમાં તો દબાણની કોઈ અસર જ નથી થતી, અને તાપમાનમાં ઉષ્મા શોષક હોય તો અલગ અસર, ઉષ્માક્ષેપક હોય તો અલગ અસર. પણ વાયુ માટે દબાણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, તાપમાન બી અસરકારક ફેક્ટર છે. ઓકે, હવે દબાણવાળી વાત કરીએ આપણે. અહીંયા એક જે નાનકડું એનિમેશન તમને બતાવ્યું છે, એ એનિમેશનમાં એક વજનિયું મૂક્યું, એક W1 ધરાવતું વજન ધરાવતું મેં એક ઘન પદાર્થ મૂક્યો છે પિસ્ટન ઉપર. એ પિસ્ટનની નીચે શું છે સોલ્યુશન, નીચે સૌથી નીચે આ યલો કલરનું જે છે એ સોલ્યુશન છે, લિક્વિડ સોલ્યુશન, અને આ બ્લુ કલરની અંદર જે આ ટપકા છે એ વાયુના અણુઓ છે. વાયુના અણુઓ જેવું પેલું વજન મૂકવાથી વાયુના અણુઓ શું થશે, સહેજ દબાશે, અને વાયુના અણુઓ સહેજ અંદર ગયા, ઓગળી ગયા. બરાબર છે. હવે જ્યારે એટલે ઉપર ભૂરા ભાગમાં શું છે, ન ઓગળેલા વાયુઓ છે બધા, અને નીચે યલોની અંદર જ્યાં ડોટ 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 છે શું છે, ઓગળી ગયેલા વાયુઓ છે. ઓકે, અને આ ગતિશીલ સંતુલન હોવાનું જણાય છે. એટલે ન ઓગળેલા વાયુઓ ભૂરા કલરના છે, ભૂરાની અંદર જે ટપકા છે તે અંદર જશે, અંદરથી આ જે અમુક ટપકા બહાર, એટલે જેટલા અંદર જશે એટલા બહાર આવશે, એ સંતુલન સ્થિતિ કહેવાય. બરાબર, જ્યાં સુધી હું વજન બદલીશ નહીં કે તાપમાન બદલીશ નહીં ત્યાં સુધી એ કેવું રહેશે, સ્ટેબલ કન્ડિશન રહેશે, સંતુલન સ્થપાયેલું રહેશે. હવે ધારો કે આપણે વજન વધારીએ છીએ તો શું થશે જોઈએ. હવે આપણે વજન વધાર્યું, W1 વજન હતું, W2 મૂક્યું, અને W3 વજન મેં શું કર્યું, સહેજ વધાર્યું, તો શું થયું, તમે એનિમેશન જોયું, W1 W2 W3 મૂકવાથી આ જે ઉપર જે અણુઓ છે ને બ્લુની અંદર, એ કઈ ગયા, સહેજ નીચે યલો વાળામાં. એટલે જેમ જેમ હું વજન વધારું છું નીચે સાંદ્રતા શું થાય છે, વધતી જાય છે. ઉપર જે ભૂરાની અંદર જે અણુઓ છે તેને કારણે દબાણ ઉત્પન્ન થશે, અને જેટલું દબાણ વધારે હશે એટલા અણુઓ અંદર નીચે ગયા. ઠીક છે બાળકો, અહીંયા લખે છે દ્રાવણના પ્રતિ એકમ કદના વાયુના કણોની સંખ્યા અને વેગ જેમાં વાયુના કણો સપાટીને અથડાય છે અને તે દબાણ ઉત્પન્ન કરે છે. દ્રાવ્યતા એટલે સાંદ્રતા, જ્યાં સુધી નવું સંતુલન તપાસે નહીં ત્યાં સુધી એ સાંદ્રતા કેવી રહેશે, અચળ રહેશે. ઓકે, અને જો તમે દબાણ વધારશો તો સાંદ્રતા વધશે. ઉપરથી દબાણ વધાર્યું, વજન વધારે મૂક્યા, પિસ્ટને પ્રેશર વધારે કર્યું, જેમ જેમ પ્રેશર વધારે કરશો તેમ તેમ એ દબાણ વધશે ને વાયુ વધારે ઓગળશે. આ પ્રયોગ કરનાર સૌથી પહેલા કોણ હતા, સાયન્ટિસ્ટ હેનરી, જેમને દબાણ અને વાયુના દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ આપ્યો હતો, જેને આપણે હેનરીના નિયમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ નિયમ પ્રમાણે શું કહે છે કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની સાંદ્રતા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવણની સપાટી પર, સાંભળજો, આ નિયમ શું કહે છે, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની પ્રવાહી દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ફરીથી એકવાર, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની સાંદ્રતા અથવા દ્રાવ્યતા કેટલો ઓગળશે તે દ્રાવણની ઉપર જે વાયુઓ છે એનું જે પ્રેશર છે ને, આંશિક દબાણ એના સમપ્રમાણમાં. એટલે અત્યારે વજન ઓછું મૂકી દઈએ, પ્રેશર ઓછું છે, પ્રેશર જેટલું વધારે ઓગાડીશ ને તેમ એને પ્રેશર લાગવાથી અંદર જશે, એટલે સાંદ્રતા શું થશે, વધશે. ઠીક છે, પ્રેશર વધારે આપીશું, અને આ ડાલ્ટને પણ આ જ વસ્તુ કીધેલી. ડાલ્ટને થોડા હેવી શબ્દોમાં એ જમાનામાં વાત કરી હતી કે પ્રવાહીની દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ આંશિક દબાણનો ફેક્ટર એટલે કે સમપ્રમાણતાનો સંબંધ છે એની સાથે. જો આપણે
દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ માપન તરીકે કરીએ તો એમ કહી શકાય, એટલે કે આપણે સાંદ્રતા તો બહુ બધા એકમોમાં મપાય, એટલે પ્રયોગો પરથી આ સાયન્ટિસ્ટોએ એવું પુરવાર કર્યું કે દબાણ અને વાયુના મોલ અંશ સાથે સંબંધ છે. દ્રાવ્યતા એટલે કે એને મોલ અંશમાં માપવાની, અને પ્રેશર એટલે દબાણ. તો દ્રાવણમાંના વાયુના મોલ અંશ, દ્રાવણમાં ઓગળેલા વાયુના મોલ અંશ એ દ્રાવણની ઉપર જે વાયુ છે ને તેના દબાણના સમપ્રમાણમાં છે. ઓગળી ગયેલા વાયુની સાંદ્રતાના મોલ અંશ અને ઉપર જે નથી ઓગળ્યો તેનું પ્રેશર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ફરીથી એકવાર કહું છું, ઉપર અહીંયા તમે જોઈ શકો છો, ઉપર નહીં ઓગળેલો વાયુ છે, નીચે ઓગળી ગયેલો વાયુ છે. તો ન ઓગળેલા વાયુનું પ્રેશર એને કહેવાય આંશિક દબાણ, નીચે ઓગળી ગયેલા વાયુનું મોલ અંશ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ઠીક છે. હેનરીના નિયમ ખૂબ જ સામાન્ય રીતે વપરાતું સ્ટેટમેન્ટ એનું તે છે કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં ઓગળેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે કે એને મારે આવું લખવું હોય તો લખી શકાય કે P ચલે છે x. P પ્રેશર, પાર્શિયલ પ્રેશર ઓફ એની ગેસ પ્રોપોર્શનલ ટુ x. x એટલે શું બાળકો? મોલ અંશ. આ છે વાયુનું આંશિક દબાણ અને x એટલે ઓગળેલા વાયુનું મોલ અંશ. ઠીક છે, એકબીજાના સમપ્રમાણમાં છે. સમપ્રમાણની નિશાની નીકાળીને હું અચળાંક લઈ આવ્યો KH. આ KH શું છે બાળકો? અચળાંક. KH ને કહેવાશે હેનરી અચળાંક. ઓકે, હેનરી અચળાંક કહેવાય છે. અને જે સૂત્ર થઈ ગયું હેનરીનું સૂત્ર, P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x. આખા ચેપ્ટરમાં સૌથી ઇઝીમાં ઇઝી સૂત્ર, બરાબર. અને દાખલાઓ હોય એટલે બેઠા માર્ક મળે. અહીંયા એક આલેખ દોર્યો છે બાળકો. એ આલેખમાં વાય અક્ષ ઉપર લીધેલું છે HCl વાયુનું પાણીમાં આંશિક દબાણ ટોરની અંદર. ટોરને તમે મિલીમીટર Hg પણ કહી શકો. ટોર એ દબાણનો જ એક એકમ છે બાળકો. ઓકે, એક ટોર ઇઝ ઇક્વલ ટુ 1 ટોર નહીં, 760 ટોર હશે ને, 760 ટોર ઇઝ ઇક્વલ ટુ 1 એટમોસ્ફિયર થાય. 760 ટોર ઇઝ ઇક્વલ ટુ શું થાય બાળકો? 1 એટમોસ્ફિયર. ઓકે, એક વાતાવરણ. હવે વાય અક્ષ ઉપર શું લીધું છે? દબાણ. અને એક્સ અક્ષ ઉપર મોલ અંશ. એક્સ અક્ષ ઉપર શું લીધું છે? ઓગળી ગયેલો મોલ અંશ. દબાણ જ્યારે ઓછું હતું તો વાયુ ઓછો ઓગળ્યો હતો. જેમ જેમ દબાણ વધતું જાય છે, આલેખ તમે જોઈ શકો છો, મોલ અંશ વધતા જાય છે. ઓકે, એટલે P ચલે છે x થયું અને આનો ઢાળ KH જેટલો હોય. આનો તમે ઢાળ શોધો ને, ઢાળ. ઓકે, ઢાળ શોધવા માટે શું કરવાનું હોય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આનો ઢાળ તમે શોધશો તો એ KH જેટલો મળશે આપણને. ઓકે, આ છે P અને આ છે x. ઓકે, P ચલે છે x છે. ઓકે, P ચલે છે x. P ઇઝ ઇક્વલ ટુ શું લઈ આવ્યા આપણે? KH ઇન્ટુ x. P ઇઝ ઇક્વલ ટુ બાળકો KH ઇન્ટુ x. KH એટલે શું? હેનરી અચળાંક. અને ઇન્ટુ x. હવે આપણે જો KH ને કરતા બનાવીએ, KH બરાબર શું થશે? કરતા બનાવો KH ને તો KH બરાબર શું થશે? P બાય x. P બાય x. ઓકે, એટલે અહીંયા તમે આલેખનો જે ઢાળ છે એ KH જેટલો હશે. KH ઇઝ ઇક્વલ ટુ શું હશે? ઢાળ. ઓકે, ઢાળ બરાબર શું હશે? KH. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. KH બરાબર ઢાળ. હવે આ સમીકરણ શું સૂચવે? જોજો અહીંયા. આ સમીકરણ પરથી શું નક્કી થઈ શકે છે કે KH જે છે એ દ્રાવ્યતા એટલે કે x ના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. જોજો અહીંયા, KH અને x શું છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, જુદા જુદા વાયુના KH ના મૂલ્યો અલગ અલગ હોય બાળકો. અને આ સમીકરણ પરથી સ્વાભાવિક થાય છે કે KH
આપેલ દબાણે KH નું જેનું મૂલ્ય ઊંચું હોય, KH નું મૂલ્ય જેનું વધારે હોય તેની દ્રાવ્યતા ઓછી. કેમ? સમીકરણ શું છે જુઓ જરા અહીંયા. P બરાબર KH into x હતું. P બરાબર KH into x. ઓકે, P બરાબર KH into x. KH ને કરતા બનાવતા P by x થઈ ગયું હતું. KH is equal to P by x. તો KH અને x શું થાય? વ્યસ્ત પ્રમાણમાં થયા ને બાળકો. તો જેનો KH વધારે હશે તેની દ્રાવ્યતા ઓછી હશે. ઠીક છે. ચોપડીનો એક ટેબલ છે, કોષ્ટક, એ અહીંયા લખેલું છે. હિલિયમ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે અલગ અલગ તાપમાન, જો 293, 293, 293, પછી 303, 293, 303 અને બધાના KH ના મૂલ્ય આપ્યા છે. જુઓ જરા અહીંયા શું કહે છે. જુઓ, હિલિયમ, નાઇટ્રોજન, આ બધાના KH ના વેલ્યુની કમ્પેરિઝન કરો. આ જેટલા બી અહીંયા વેલ્યુ છે ને એમાંથી સૌથી ઓછામાં ઓછી વેલ્યુ કોની છે? O2 ની. તો અહીંયા O2 સૌથી, આ લોકોમાંથી હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનમાંથી સૌથી હિલિયમ સૌથી વધારે કોણ ઓગળશે પાણીમાં? O2. પછી આ બાજુ આર્ગોન, CO2, ફોર્માલ્ડિહાઇડ, HCHO, મિથેન, વિનાઇલ એસિટેટ, આ બધામાંથી કોણ વધારે ઓગળશે? જુઓ જરા. આ બધામાંથી સૌથી ઓછી વેલ્યુ છે ફોર્માલ્ડિહાઇડની, એ સૌથી વધારે ઓગળશે ફોર્માલ્ડિહાઇડ. ઠીક છે. KH નું મૂલ્ય જેનું સૌથી ઓછામાં ઓછું તે વાયુ પાણીમાં સૌથી વધુમાં વધુ ઓગળશે. બીજી વસ્તુ, તાપમાન, આ એક યાદ રાખજો, KH ના મૂલ્યો તાપમાનના ઘટાડા સાથે વધે છે. KH ના મૂલ્યો તાપમાનના ઘટાડા સાથે વધે છે. તાપમાનનો ઘટાડો કર્યો, ખોટું લખ્યું છે અહીંયા. તાપમાન વધાર્યું તો KH નું મૂલ્ય વધ્યું છે, એટલે KH ના મૂલ્યો તાપમાનના વધારા સાથે વધે છે એવું આવવું જોઈએ. તાપમાનના વધારા સાથે વધે છે. જો તમે તાપમાન, નાઇટ્રોજનનું એક એક્ઝામ્પલ આપું તમને, અહીં ધ્યાન આપજો. આ એક્ઝામ્પલ તમે નાઇટ્રોજનનું જુઓ. ઓકે, કમ્પેરિઝન કરો. નાઇટ્રોજન માટે 293 કેલ્વિન તાપમાને KH નું મૂલ્ય કેટલું છે? 76.48. અને 303 કેલ્વિન તાપમાને KH નું મૂલ્ય, 303 કેલ્વિન તાપમાને KH નું મૂલ્ય 88.84. તો તાપમાનનો વધારા સાથે KH નું મૂલ્ય શું થયું બાળકો? વધે છે. તાપમાનના વધારા સાથે KH નું મૂલ્ય શું થાય છે? વધે છે. સિમ્પલ લેંગ્વેજમાં, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખજો બાળકો કે KH, યાદ રાખજો, ચોપડીમાં લખી નાખજો તમે આ લખવું હોય તો. KH ચલે છે તાપમાન, KH ચલે છે તાપમાન, ચલે છે 1 દ્રાવ્યતા, 1/x દ્રાવ્યતા. એટલે તાપમાન વધે તો KH નું મૂલ્ય પણ વધશે, દ્રાવ્યતા ઘટશે. ફરીથી એકવાર, તાપમાન વધ્યું તો KH નું મૂલ્ય શું થયું? વધશે, અને દ્રાવ્યતા શું થશે? ઘટશે. ઓકે, એટલે સાદી ભાષામાં કહું ને, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં, તો નાઇટ્રોજન 293 કેલ્વિન તાપમાને પાણીમાં ઓગળે, એના કરતા 303 કેલ્વિન તાપમાને ઓછો ઓગળશે. ઠીક છે બાળકો. ત્યારબાદ આગળ જઈએ. અને આને કારણે જ ઠંડકવાળા વાતાવરણની અંદર જળચર પ્રાણીઓ વધારે સારી રીતે રહી શકે છે. બીજું એક એક્ઝામ્પલ આપું. રૂટીન જિંદગીની અંદર થમ્સઅપ, પેપ્સી, સોડા, આ બધી વસ્તુ ઠંડી હોય ને તેમાં ગેસ વધારે ફીલ થાય. કોઈક વાર ગરમ થમ્સઅપ પી જોજો. ગરમ થમ્સઅપ લેવું, ગેસ પર ગરમ કરવાની વાત નહીં કરતો. દુકાનની અંદર બહાર, ફ્રીજમાં નહીં પણ બહાર મૂકેલી થમ્સઅપ જે હોય એને તમે પીજો, એમાં તમને ગેસ એટલો સારો ફીલ નહીં થાય, કેમ કે એ જે બોટલનું જે ઉપરનું ઢાંકણાના પાસે જે થોડી હવા છે, બધો ગેસ બહાર આવીને ત્યાં આવી ગયો છે, કેમ કે ઢાંકણું તો સીલ પેક છે, એટલે હવા બોટલની બહાર નથી આવી, પણ હવા લિક્વિડની બહાર ઉપર જતી રહી છે, અને ગેસમાં અંદર એટલી સ્ટોર છે. જેવું તમે ઢક્કન ખોલ્યું તરત શું થશે? એ હવા બહાર જતી રહી, અને તમે મોઢા સુધી એ ડ્રિંકને લઈ જાઓ છો તો તમને એટલો ફીલ નથી થતો ગરમની અંદર. પણ જો એ જ બોટલને તમે 15 મિનિટ, 20 મિનિટ કે અડધો કલાક તમે એને ફ્રીજમાં મૂકો છો અને ઠંડુ કર્યું છે, પછી પીશો તો એનો ગેસ તમને ફીલ થશે. હે ને? બોટલ ખોલતા પહેલા આ કરવાનું, ફ્રીજમાં મૂકી દેવાનું, તો એની ગેસ અંદર જતો રહેશે બધો. એટલે તાપમાન ઘટે તો દ્રાવ્યતા વાયુની વધે. આવું કેમ થાય છે? કેમ કે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે. ઓકે, હેનરીનો નિયમ શું કહે છે
કે 1 બાર દબાણ હતું તો જો નીચે ટપકા 3 જ કર્યા છે, ઉપર દબાણ ઓછું હતું ને તો વાયુ ઓછો ઓગળ્યો, દબાણ મેં ડબલ કરી નાખ્યું ને, દબાણ વધારી કાઢ્યું, વાયુના અણુઓ વધારી લીધા, દબાણ વધાર્યું તો નીચે જુઓ જરા, નીચે ઓગળેલો વાયુ કેવો છે? વધારે. એટલે આ આકૃતિ તમને સમજવામાં હેલ્પફુલ થશે. ઓકે, હળવા અને એટલા ઉદાહરણો જોઈએ. હેનરીના નિયમની ઉપયોગિતા આપણે જોઈએ. હળવા પીણા એટલે ઠંડા પીણા, સોડા વોટરમાં CO2 ની સાંદ્રતા વધે તે માટે બોટલને ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે. બોટલની અંદર તમે જોઈ શકો છો ઢાંકણા પાસે વાયુ છે, તેમાં થોડો CO2 છે ને મોટા ભાગનો CO2 બધો અંદર ઓગળી ગયો છે. જેવું તમે ઢાંકણું ખોલશો તો આ વાયુ બહાર નીકળશે, ઇવન નીચેથી બી અમુક વાયુ બહાર નીકળશે અને એને પરપોટા બધા CO2 ના તમને દેખાશે. મરજીવાની વાત કરી છે. મરજીવા એટલે સ્કુબા ડાઇવર્સ જ્યારે પાણીમાં અંડર વોટર જ્યારે ઊંચા દબાણે જાય છે ત્યારે તેમને વાયુઓની ઘણી ઊંચી સાંદ્રતા સાથે મેળ પાડવો પડે, કેમ કે નીચે તો વાયુ એટલો છે નહીં ને આપણે તો બહાર રહેવા ટેવાયેલા પૃથ્વી પર. તો આપણે નીચે ઓક્સિજન ઓછો છે એટલે સાથે આપણે શું લઈ જવું પડશે? ઓક્સિજનનો બોટલ, અને એનું પ્રેશર વધારે હશે એમાં. હવે એ એકલો 100% ઓક્સિજન બી નહીં લઈ જઈ શકે, અને એની સાથે એને નાઇટ્રોજન મિક્સ કરવાનો, પણ નાઇટ્રોજન બહુ વધારે મિક્સ કરશે તો રુધિરની પેશીઓમાં જતો રહેશે. ઓક્સિજન પેશીઓમાં જાય તો વાંધો નહીં, પણ નાઇટ્રોજન એક હદથી વધારે રુધિરમાં ન જવો જોઈએ. ફેફસામાં તમે જ્યારે શ્વાસ લો છો તો એ ફેફસા સાથે ઓક્સિજન નાઇટ્રોજન બેવ જાય છે, પણ અને છેક સૌથી છેલ્લે વાયુકોષ્ઠ હોય, વાયુકોષ્ઠની અંદર O2 અંદર જતો રહ્યો, નાઇટ્રોજન બહુ ઓછી માત્રામાં ગયો, મોટા ભાગનો નાઇટ્રોજન બહાર નીકળી ગયો, પણ પ્રેશર ઓછું છે એટલે. પણ જો પ્રેશર વધારે હોય તો O2 બી વધારે ઓગળે ને N2 વધારે ઓગળે. તો એવા કેસમાં શું થાય? એક પર્ટિક્યુલર આપણને એક રોગ થઈ જાય નાઇટ્રોજનની વધુ સાંદ્રતાને કારણે, એવી એક થોડી ઝેરી ઇફેક્ટ આપશે. ઠીક છે, એવું ન થવા દેવા માટે એ પ્રોપર સિસ્ટમ સેટ કરેલી હોય લોકોએ સિલિન્ડરની અંદર, જે જેવો માણસ સપાટી પર જાય ને બહાર ત્યારે દબાણ ઓછું થઈ જાય એવું સેટિંગ કરેલું હોય. ઓકે, જે મેડિકલ સાયન્સની અંદર એ ભાષાને બેન્ડ્સ કહેવાય. ઓકે, જે પીડાદાયક હોય છે, એક રોગ એ ન થવા દેવા માટે એ પ્રોપર સિલિન્ડરનું સેટિંગ, દબાણનું સેટિંગ હોય. ઓકે, અને એના માટે એ લોકોએ પ્રપોર્શન ફિક્સ કરેલું છે. 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીનો એ લોકો ઉપયોગ કરે. ઓકે, બીજી વસ્તુ, ઊંચાઈ પર જ્યારે જઈએ છે, નોર્મલ આપણે નીચે રહીએ છીએ તો ઓક્સિજનનું પ્રેશર વધારે છે, ઊંચાઈ પર હાઈ એલ્ટિટ્યુડ પર લો પ્રેશર ઓફ ઓક્સિજન હોય છે. અને તેથી જ્યારે માણસ ઓછા હાઈટ પર જાય ને ત્યારે નબળાઈ, અમુક એને અનકોન્શિયસ થઈ જાય, એટલે કે વિચારી ન શકે તેવો એ થઈ જાય. અને કેટલીક વાર બહુ ઊંચાઈ પર જતા ઓક્સિજન ન મળવાને કારણે માણસ બેભાન પણ થઈ જતો હતો, કોમામાં જતો રહે, મૃત્યુ પણ પામે છે. એટલે એ લોકો ઓક્સિજન સિલિન્ડર ઉપર પર્વતારોહકો લઈ જતા હોય છે પોતાની સાથે. બરાબર છે. હવે આપણે જોઈએ તાપમાનની અસર. હવે અહીંયા જે આકૃતિ સમજાવે છે, લાલ ભાગ તાપમાન સૂચવે છે, ભૂરો ભાગ દ્રાવ્યતા. એ જો એક મોટું થાય છે તો બીજું નાનું થઈ જાય છે, અને આ મોટું થાય છે તો નાનું. આ શું સૂચવે છે? એકબીજાનું વ્યસ્ત સંબંધ સૂચવે છે બાળકો. પણ આવું કેમ થાય છે? કેમ કે વાયુમય દ્રાવ્ય, સાંભળજો, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, ઓગળવાની કેપેસિટી તાપમાન પર આધાર રાખે છે. 100% તાપમાનથી વ્યસ્ત પ્રમાણ છે. દ્રાવ્યતા તાપમાન શું છે? વ્યસ્ત પ્રમાણ. કેમ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક. વાયુમય દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગળે છે તો ઉષ્મા મુક્ત થાય છે. શું બાળકો? ઉષ્મા મુક્ત થાય છે. એટલા માટે નીચા તાપમાને વાયુ વધારે ઓગળશે. ખાંડવાળા કેસમાં ઊંધું હતું, મેં કીધેલું ગરમ પાણીમાં ખાંડ વધારે ઓગળે, પણ સોડા વોટરમાં ઊંધું છે, ઠંડામાં વધારે ઓગળશે. કેમ કે પેલું ખાંડવાળું એક્ઝામ્પલ હતું ને ઉષ્મા શોષક હતું, અને આ CO2 વાળું એક્ઝામ્પલ કેવું છે? ઉષ્મા ક્ષેપક. એટલે આ વસ્તુ છે. ઠીક છે. બાળકો, આના પછીનો વિડીયો થોડાક જ સમયમાં મૂકવામાં આવશે. ત્યાં સુધી આ વિડીયો પરફેક્ટ તમે જોઈ લો, એને મોઢે કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.